નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડેઇલી 20 MCQની સિરીઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો શરૂઆત કરીએ। 1. વ્યક્તિત્વ માપન માટેની શાહીના ડાઘાની કસોટી કોણે આપી હતી? તો જવાબ આવે હર્મન રોર્સા। 2. કિશોરાવસ્થા એ જીવનનો સૌથી મુશ્કેલ કાળ છે, આ વિધાન કોનું છે? તો જવાબ આવે એ કિલપેટ્રી। 3. સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકનમાં કયું પત્રક વ્યક્તિગત વિકાસ પત્રક તરીકે ઓળખાય છે? તો બી પત્રક બી। 4. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 NEP 2020ના અધ્યક્ષ કોણ હતા? તો બી ડૉક્ટર કે કસ્તુરીરંગન। 5. શ્રેણી પૂર્ણ કરો। 2, 6, 12, 20, 30 જવાબ છે 42। 6. શિક્ષણમાં પ્રોજેક્ટ પદ્ધતિના પ્રણેતા કોણ છે? તો બી કિલપેટ્રી। 7. RTE એક્ટ 2009 મુજબ પ્રાથમિક શાળામાં 60 વિદ્યાર્થીઓ દીઠ કેટલા શિક્ષકો હોવા જોઈએ? તો 2 શિક્ષકો। 8. ગ્રીન હાઉસ ઇફેક્ટ માટે કયો ગેસ મુખ્યત્વે જવાબદાર છે? તો સી કાર્બન ડાયોક્સાઇડ। 9. જો ટીચરને VGCEJGT લખાય તો સ્ટુડન્ટને શું લખાય? તો જવાબ આવે સી। 10. ગુજરાતમાં કન્યા કેળવણી રથયાત્રાની શરૂઆત કયા વર્ષમાં થઈ હતી? તો 2003માં। 11. મનોવિજ્ઞાનની કઈ પદ્ધતિમાં વ્યક્તિના ભૂતકાળના અનુભવોનું વિશ્લેષણ કરવામાં આવે છે? તો સી વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ। 12. ભારતના બંધારણમાં શિક્ષક એ કઈ યાદીનો વિષય છે? તો સંયુક્ત યાદી। 13. ઓપરેશન બ્લેકબોર્ડ યોજના કઈ શિક્ષણ નીતિની દેન છે? તો 1986। 14. એ બીના પિતા છે પણ બી એ એનો પુત્ર નથી, તો બી એ એના શું થાય? તો જવાબ આવે બી પુત્રી। 15. જીન પિયાજીના મતે અમૂર્ત ક્રિયાત્મક તબક્કો કઈ ઉંમરના બાળકોમાં જોવા મળે છે? તો ડી 12 વર્ષથી ઉપર। 16. શાળા વ્યવસ્થાપન સમિતિ SMCમાં કેટલા ટકા સભ્યો વાલીઓ હોવા જોઈએ? તો સી 75%। 17. વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવાય છે? તો 5 જૂન। શિક્ષક માટે વર્ગખંડ શિસ્ત જાળવવાનો શ્રેષ્ઠ ઉપાય કયો છે? તો સી શિક્ષણ કાર્ય રસપ્રદ બનાવવું। 19. G20 શિખર સંમેલન 2023નું યજમાન કયું રાષ્ટ્ર હતું? તો ભારત। નીચેનામાંથી કઈ લર્નિંગ એપ નથી? તો સી ઇન્સ્ટાગ્રામ। આવા જ પ્રશ્નોની અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।